સ્વાધ્યાય 8 દાખલા નંબર 5 વક્ર y sin x અને x 0 x 2π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો બાળકો અહીંયા y sin x તો આનો આલેખ આપણે જે 11 માં આવ્યો એ રીતે તમને યાદ હોય તો sin વિધેયનો આલેખ વિસ્તાર કેટલો હતો કે 1 to -1 બરોબર છે. આપણે એમ લઈએ કે π/2 આ π 3π/2 2π હવે બટ તમને ખબર છે કે sin છે એનો આલેખ સ્ટાર્ટ ક્યાંથી થાય તો આપણે જોઈએ કે 0 ક્યાંથી બને તો sin 0 0 90 પાઈ આવશે 2π બરોબર એટલે 2π થી બહાર નીકળવાનું નથી x 2π. તો તમે જુઓ આ શૃંગ અને ગર્ત બે થયા તો આ પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે અને આનું શોધવાનું. તો આના માટે આપણે શું કરવાનું થાય તમે ધારો કે 1 નું મેળવી લો 0 to π લખીને 1 નું મેળવી લો અને ડબલ કરી નાખો એટલે તમારે જે માગેલ ક્ષેત્રફળ છે એ મળી શકે. તો આપણે કહી શકીએ કે માગેલ ક્ષેત્રફળ a is equal to mod I is equal integration આપણે એમ કહી શકીએ જો આ x અક્ષ એટલે dx લીધું છે x અક્ષ એટલે dx અને 0 to π લઈ લઈ અહીંયા y dx x અક્ષ લીધું છે એટલે તો બાળકો અહીંયા તમે કહી શકો 0 to π y ની કિંમત છે sin x dx sin નું સંકલન માઈનસ cos માઈનસ નું બાદ લઈ લઉં છું 0 to π 0 to π હવે માઈનસ બાય લીધા cos π minus cos 0 અપર લિમિટ π લોઅર લિમિટ 0 માઈનસ બ્રેકેટ માં cos π minus 1 અને તમે વિચારી શકો cos 0 1 માઈનસ બ્રેકેટ માં minus 2 is equal to તો માગેલ ક્ષેત્રફળ is equal to mod I 2 ગુણ્યા 2 is equal 4 બરોબર છે. આ આપણે જોઈએ કે આટલાનો મળ્યું છે ક્ષેત્રફળ પછી એના ડબલ કરી નાખો એટલે માગેલ ક્ષેત્રફળ થઈ જશે. દાખલા નંબર છે 5 એના પછી છે 6 વક્ર y is equal વક્ર y square is equal 4ax y is equal mx વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ગ્રાફમાં આપણે જોઈ તો બાળકો y સ્ક્વેર એટલે y અક્ષને સ્પર્શતો x ધન છે એટલે આ બાજુ ખુલશે રેડી. હવે y is equal mx ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા m પ્લસ છે એટલે આ રીતે આવશે આ રેખા બરોબર છે. આપણે જોઈએ કે આવૃત પ્રદેશ આવો દાખલો એક આવી ગયેલો છે 1 2 હવે આવૃત પ્રદેશનું તમારે ક્ષેત્રફળ જોઈ છે. દાખલો થોડો અઘરો છે ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા પોઝિશન પહેલા તો આપણે આ છેદ બિંદુની જરૂર પડશે તો છેદ બિંદુ મેળવવાનું છે. છેદ બિંદુ y² = 4ax અને y = mx તો y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણે જે સ્ક્વેર છે એટલે m²x² = 4ax આપણે આ સાઈડ લઈ લઈએ
m square x square minus 4 ax is equal 0. હવે આમાંથી કોમન આપણે જે કે x નીકળશે, કોમન x બ્રેકેટ ની અંદર આવશે m square x minus 4a equal 0. therefore x is equal 0 અને આપણે જોઈએ કે બીજું કહી શકીએ m square x minus 4a is equal 0. સામેની બાજુ લઈ જાઓ, x ને સૂત્રમાં કરતા એટલે x is equal 4a by m square. હવે કિંમત, હવે આપણે એમ કહીએ કે x is equal 0 ત્યારે y is equal 0 થાય. જો એ કિંમત મૂકશો એટલે આ 0 થઈ જશે, એટલે ઉગમ બિંદુ 1 થશે. પછી બીજું x is equal 4a upon m square ત્યારે કિંમત મૂકવાની થાય ને તો y square 4a ગુણ્યા 4a by m square, y square is equal 16a square by m square. y is equal 4a by m. તો આપણે જે કે છેદ બિંદુ પેલું છે 0 0 અને બીજું 4a by m square અને 4a by આવું આવશે. એટલે એક 0 0 અહીંયા આ જે બિંદુ છે એ 4a by m square અને 4a by m. તો અહીંથી તમે લંબ દોરીએ આપણે x અક્ષ ઉપર, તો આ x યામ કમ્પ્લીટ થશે, બરોબર છે. તો આપણે x યામ 4a by m square અને બીજો y યામ થશે એનો 0. હવે માગેલ ક્ષેત્રફળ આપણે જોઈએ છે, તો હવે આ ત્યારે શેકી નાખું છું કારણ કે જગ્યા ઘટશે. જો વક્ર લઈ તો મને આટલું ક્ષેત્રફળ મળે, રેખા લો એટલે આટલું. તો વક્રમાંથી આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે માગેલ ક્ષેત્રફળ થશે. આપણે અહીંયા માગેલ ક્ષેત્રફળ a is equal integration 0 to 4a by m square y1 minus y2 dx 0 to 4a by m square. y1 એટલે વક્ર લઈ છે, જો બાળકો અહીંયા y1 વર્ગ દૂર કરશો એટલે અહીંયા 2 અને a raised to 1 by 2 x raised to 1 by 2. રેડી? તો અહીંયા 2 a raised to 1 by 2 into x raised to 1 by 2 minus વચ્ચે માઈનસ છે અને અહીંયા y2 is equal mx, એ તો એનું છે આ dx. ઇન્ટિગ્રેશન આપણે જોયું આ 2a raised to 1 by 2. હવે x ઉપર 1 by 2 ઘાત પ્લસ 1 એટલે 3 by 2 x raised to 3 by 2 upon 3 by 2 minus mx square by 2 0 to 4a by m square. હવે છેદનું છેદ તે અંશ એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે 4 by 3 a raised to 1 by 2 x raised to 3 by 2 minus mx square by 2 અને 0 to 4a upon m square. હવે આ આપણે જે કે x ની જગ્યાએ કિંમત મૂકવાની છે, 0 મૂકશો ત્યારે તો 0 એટલે પહેલી કિંમત અપર લિમિટ ની જ મેઈન કિંમત છે, અપર લિમિટ ની. હજુ હું ઉપરથી મૂકતો આવું કે આ અઘરું પડે એવું થોડું.
4/3 a raised to 1/2 x ની જગ્યાએ કિંમત 4a/m² raised to 3/2 બરોબર છે આ m/2 માઈનસ અને અહીંયા 4a/m² raised to 2 હવે સાદું લોઅર લિમિટ 0 છે એટલે કઈ મૂકવાની જરૂર નથી અપર લિમિટ નો આપણે ઉલ્લેખ કરશું આ 4/3 a raised to 1/2 હવે બાળકો અહીંયા છે ને 4 ને 3/2 દઈ તો જો આનું વર્ગમૂળ 1/2 નો વર્ગમૂળ 2 raised to 3 એટલે 8 થશે જોઈ લેજો ઓળખાઈ ગઈ એટલે 4 raised to 3/2 એનો આન્સર 8 થશે એટલે અહીંયા 8 પછી a raised to 3/2 પછી અહીંયા છેદ ને આપશો એટલે વર્ગ જાશે તો m³ મળશે તમને by2 minus m/2 વર્ગ આ 16 a² m raised to 4 આ 4/3 સોરી હવે 8 * 32 છેદમાં 3 હવે અહીંયા બાળકો એ આધાર સરખો છે ઘાતનો સરવાળો જો 3 દુત્યાંશ વત્તા 1 દુત્યાંશ એટલે 4 ના છેદમાં 2 એટલે a² m³ માઈનસ આ એક વાર m ગયા આ 8 એટલે 8a² m³ હવે આમાંથી કોમન જો ઉપરથી હું 8 કાઢું a² કાઢું છેદમાંથી m³ 8a² m³ તો જો અહીંયા શું વધશે 8 4 બરોબર છે છેદમાં 3 પછી 8a² ને m³ નીકળી ગયા -1 8a² m³ 3 દશા રેડી તો જો 4 માંથી 3 બાદ એટલે 1 ના છેદમાં 3 સુધી હું આગળ લઈ લઉં તો 8a² 3m³ આવું કઈ થાય બરોબર દાખલા નંબર છે 6 ચોરસ એકમો છોકરાઓ દાખલો તમે 2 થી 3 વાર ગણજો કારણ કે સાદુરૂપમાં ભૂલ પડવાની શક્યતા વધુ રહે રેડી અહીં સુધી આપણે રાખીએ બે દાખલા વ્યવસ્થિત જોઈ લેજો આ ખાસ આગલો દાખલો તો સહેલો હતો